वंदे मातरम विद्यार्थी मित्रों। આપણે ચેપ્ટર નંબર 6 બરાબર ને? ચેપ્ટર નંબર 6 ની અંદર જો વાત કરીએ તો દાખલા લેતા હતા આપણે, બરાબર? 11 સાયન્સ સબ્જેક્ટ છે ફિઝિક્સ, અને સરસ મજાનો એક દાખલો તમારા સમક્ષ છે 16મો. કાર એક્સિડન્ટ એટલે કે અથડામણ કરવા માટે તાદશ્ય એટલે કે સર્જવા માટે કારના ઉત્પાદકો જુદી જુદી સ્પ્રિંગના બળચણાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. અહીંયા સ્પ્રિંગ હોય અને અહીંથી કાર આવતી હોય એમ એવું એક તાદશ્ય વિચાર જોવાનું છે, એટલે કે એવું દ્રશ્ય વિચારો. 18 કિમી પ્રતિ કલાકની ઝડપે લીસા અને રસ્તા પર ગતિ કરતી 1000 કેજી દળની કાર સમસ્થિતિ લગાવેલ 6.25 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડની સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું? બરાબર. તો સીધી વાત છે, ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે, કારણ કે દબાય એટલે શું થાય? કારની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. તો આપણે પહેલાં તો ગતિ ઉર્જા શીખી લેવી જોઈએ. तो अपनी पास एक काइनेटिक एनर्जी यानी कि K इज इक्वल टू 1/2 mv², राइट? कभी कभी में झूठ नहीं हो सकता. दल m दल એટલે 10⁻³ v એટલે 5² 1.25 × 10⁴ જૂલ, બરાબર. 18 હતું અને આપણે ફેરવી નાખ્યું ને એટલે 5 જ વધે ને, કિલોમીટરમાં ફેરવો એટલે. તો એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે સ્થિતિ ઉર્જા જેટલી છે ને એટલી જ ગતિ ઉર્જા, એટલે જેટલું બળ લગાવીએ એટલું સ્પ્રિંગ દબાય એટલે એટલી ગતિ ઉર્જા થાય. તો સ્થિતિ ઉર્જા v ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગ દબાય તો 1/2 kx² મેક્સિમમ દબાણી છે, બરાબર. x મેક્સિમમ સંકોચન છે સ્પ્રિંગની અંદર, કારણ કે આ સ્પ્રિંગ હોય, આ દિવાલ હોય અને અહીંથી કાર અથડાય એટલે આ સ્પ્રિંગ માનો કે સપોઝ કેટલી અંદર સંકોચન પામી ગયું તો 1.25 × 10⁻⁴ 1/2 6.25 × 10⁻³ x² m 2 × 1.25 × 10⁻⁴ 6.25 × 10⁻³ x² m, બરાબર. સાદુરૂપ આપો એટલે બધી જ કિંમતો અંદર મુકાઈ ગઈ છે, બરાબર. 3 ઘાત ઉપર વર્ગમૂળ જ કરી નાખો ને અહીંથી x 3 ઘાત ઉપર એટલે કંઈ વધવાની નથી, અહીંથી 0.25 નો વર્ગ 625 થાય એટલે બરાબર સીધી જ વાત થઈ ગઈ. તો x બરાબર 2 મીટર એટલે સ્પ્રિંગ 2 મીટર જેટલી દબાઈ હશે, આવું ખબર પડે આના પરથી. બોલો, એટલે એનો મતલબ કે પહેલાં તમે ગતિ ઉર્જા મેળવી લેવી જરૂરી બને. જો તમે ગતિ ઉર્જા નહીં મેળવો તો ખબર કેમ પડશે ભાઈ? અને આમાંથી એક્સને કરતા બનાવો, બરાબર. સાદુરૂપ આપતા આવડવું જોઈએ. 10⁻³ ને 10⁻⁴, બરાબર ને પોઈન્ટ ફેરવી નાખો, ડબલ ઘાત કરી દેવા. એવો જ એક બીજો દાખલો, ઘર્ષણ બળ અચળાંક મ્યુ 0.5 ના મૂલ્ય માટે ઉદાહરણ 6.8 ને ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન. આગળની જ રકમ બેઠી આપવામાં આવે, ઘર્ષણ બળ આપી દે, ખાલી જોવાય. તમે આખું મોડલ તૈયાર કરીને આપું છે તમને. સ્પ્રિંગ આપી છે, ગાડી આપી છે, અને ઘર્ષણ બળે આપી છે, નીચેનું વજન બળે લાગતું હોય, બરાબર. તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ W KF - KI W કાર્ય ઉર્જા પ્રમેય લાગુ પડે. કેવી રીતે? તો કે અહીંયા તમે જોઈ શકો છો કે ઘર્ષણ બળની હાજરીમાં સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ અને ઘર્ષણ બળ બંને લાગે છે તો સ્પ્રિંગનું સંકોચનનો વિરોધ કરશે, જેટલી દબાય એટલી પાછી ખેંચાશે, લાંબા માલ્યા કરશે સતત. તો કાર્ય ઉર્જા ગતિ ઉર્જામાં ફેરફાર થવાથી કાર્ય થાય. તો પ્રારંભિક અંતિમ કેવું હોય છે? સ્થિર થઈ જવાનું છે, અંતિમ 0. પ્રારંભિક કેટલું છે? તો કે આપેલા વેગ જેટલું. વર્ક કેટલું છે? કે W. તો પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું લખી શકાય આપણે? બરાબર. તો W બરાબર
સ્પ્રિંગની અંદર કયું બળ હશે તો કે 1/2 kx²m બરાબર. તો પેલું કાર્ય ઉર્જા પ્રમેય. બીજું આપણે નોંધીએ પરિણામી બળ વડે થતું કાર્ય. તો W બરાબર બે પ્રકારના બળ છે, માઇનસ વિરોધ દિશામાં છે kx²m માઇનસ n મ્યુ n. તો n ની કિંમત શું મૂકી શકાય? મ્યુ n માં n ની કિંમત mg બરાબર. તો આપણે આખી સ્થિતિઓ જે ઉર્જાનું સૂત્ર મૂકીએ તો શું મુકાય? મ્યુ mg x સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા બરાબર થયેલું યાંત્રિક કાર્ય. સમીકરણ નંબર 1 અને 2 પરથી તમે જોઈ શકો છો આ તમારી મ્યુ mgh બરાબર આ સ્થિતિ ઉર્જા. સમીકરણ નંબર 1 અને 2 પરથી જો તમને સરસ મજાનો W બરાબર કિંમત મૂકી શકાય. તો સરખામણી કરો તો W બરાબરની સરખામણી કરીએ એટલે પદ કેવું આવશે? જો આખું પદ વિચારો. બરાબર કિંમત મૂકી દો એટલે આરામથી તમે જોઈ શકશો. આમાં ઓકે કિંમત મૂકીએ એટલે આપણું પદ બની જશે m²m² પ્લસ કરી નાખો આ પદને, માઇનસ ગતિ ઉર્જા ઉડાડી કાઢો. અહીંયા પણ માઇનસ જ પદ છે આપણી પાસે, માઇનસ પ્લસ કરી નાખો, માઇનસ કોમન કાઢી એટલે 1/2 પણ ઉડી ગયા. અહીં 2 નો લસા લેવાઈ ગયો. કિંમત મૂકો અને xm તમારી પાસે વધશે. એક સમીકરણ બનશે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ અવયવ પાડવાના છે. 25 ના એવા બાદબાકી કરો કે 625 ગુણ્યા 25 અવયવ પડે, અથવા તો ડેલ્ટાનું સમીકરણ મૂકી દઈએ કે અહીંયા અવયવ પડશે નહીં આપણાથી. તો ડેલ્ટા બરાબર b² - 4ac યાદ હશે તમને બધાને. કિંમત મૂકીએ b ની કિંમત 100, 4 ગુણ્યા 25 એટલે 100, 100 ઉડી એટલે 625 એટલે 1000 એટલે 725. એનું બીજ ગોતવા માટે તમને ખબર છે બીજ માઇનસ b પ્લસ 4 ડેલ્ટા માઇનસ a અપોન 2a બરાબર xm બરાબર. કિંમત મૂકીએ અને એનું બીજ ગોતવાનો પ્રયત્ન કરો. ધોરણ 10 ની અંદર આ ટેસ્ટ હતી. તો 10 725 એનું વર્ગમૂળ કાઢો એટલે 25 ની નજીક જ છે, 625 ની નજીક બરાબર. કિંમત જે શક્ય નથી ઋણ આવે તો શક્ય નથી. કિંમત ભાગાકાર કરજો, પોઈન્ટમાં જવાબ આવશે. તો xm બરાબર તમારો જવાબ બનશે 1.35 બરાબર. નોંધ છે સંરક્ષી બળ હોત તો બરાબર કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે સંપૂર્ણ માર્ગ ઉપર અસંરક્ષી બળ વડે થયેલું કાર્ય બતાવે એને આપણે કાર્ય ઉર્જા કે ગતિ ઉર્જાનો પ્રમેય કહેતા હોઈએ છીએ બરાબર. આગળ મહત્તમ નો દાખલો છે આપણો એક. મહત્તમ 1800 kg જેમાં લિફ્ટ અને મુસાફર બંને સહન કરી શકે તેવી એક લિફ્ટ આટલી ઝડપથી ગતિ કરે છે અને અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં થતું ગતિ ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. મોટર વડે લિફ્ટ પૂરેપૂરો પડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવર ગણો બરાબર. તો આરામથી તમે જોઈ શકો છો. તો મુસાફરી કરે છે અને ઘર્ષણ બળ પણ છે. તો કુલ બળ ક્યારે લાગે? તો જ્યારે એલિવેટર એટલે કે લિફ્ટ ઉપરની તરફ બળ લગાવે, એલિવેટર ઉપરનું નીચે તરફનું બળ. તો જે પણ એલિવેટર છે વજન બળે હોય નીચે અને ઘર્ષણ બળે જે બાજુમાં બેરિંગ હોય નીચે તરફ ઘર્ષણ બળ લગાવતા એટલે કુલ બળ કેટલું થાય? તો mg પ્લસ f. કિંમત મૂકી શકો છો તમે 18 ગુણ્યા 10 પ્લસ 4000 તો કેટલું થઈ જશે? ન્યૂટન f.
આ બળ સંતુલવા માટે મોટર પૂરતો પાવર આપે તો P બરાબર FV, પાવર આપવું પડે, કિંમત મૂકી જોઈએ. તો બંને એમાં બળ મળી ગયું અને વેગ મળી ગયો, તો એને ગુણાકાર કરો તો HP એનો એકમ થાય, ભાગાકાર કરજો અમને વડે, બરાબર. મારે તો કંઈ કરવાની જરૂર જ નથી ભાગાકાર. તો સિમ્પલ વસ્તુ છે, મોટર લિફ્ટ વડે પૂરેપૂરો લઘુત્તમ પાવર કેટલો વાપરે, તો પાવરની ફોર્મ્યુલા 2-3 છે. W/T, તો ઉપર F.T મૂકો T અને આને બેને કરો એટલે વેગ થઈ જાય F.V, તો પણ એ જ ફોર્મ્યુલામાં પહોંચે છે આપણે, બરાબર. તમે જે પણ વાપરી શકો, તો ખાસ આ ધ્યાન રાખવા જેવું છે. ન્યુક્લિયર રિએક્ટર એક ઝડપી ન્યુટ્રોન 10⁻³ મીટર પ્રતિ સેકન્ડના જેટલો ધીમો જરૂરી પડે તો કે જેથી સમસ્થાનિક સાથે આંતરક્રિયા અનુભવે વધે છે, તો તેમનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુરેટેરિયમ કાર્બન કે જેમનું દળ અને ન્યૂટ્રોનના દળ કરતાં થોડું ઘણું વધારે હોય, તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન તમે જોયું છે કે પરમાણુ પર કોઈ મારો ચલાવે, સોનાની વરખવાળું પણ શીખ્યા, સેમ કન્સેપ્ટની જગ્યાએ તમારે ન્યુક્લિયર રિએક્ટર લઈ લેવાનું, બરાબર. તો મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે અને હલકો ન્યુક્લિયસ બનવા માટે પદાર્થ એ જેવા કે ભારે પાણી અથવા તો ગ્રેફાઇટ મોડરેટર એટલે કે માધ્યમ તરીકે રાખવામાં આવતા હોય. તો અહીં પહેલું જ કામ કરીએ, ધારો કે ન્યૂટનનું દળ m1 છે, બરાબર. થોડો કોમ્પ્લિકેટેડ રહેશે, જોજો. અને એનો પ્રારંભિક વેગ છે v1i, તો ગતિ ઉર્જા શું થાય જો ki1 બરાબર 1/2 સ્ક્વેર થશે, અહીં સ્ક્વેર બોલાય છે, બરાબર. અંતિમ ગતિ ઉર્જા, તો આ બધી ગતિ ઉર્જાને ચેક કરો, બે સૂત્ર ક્લિયર થઈ ગયા આપણે. અંતિમ ગતિ ઉર્જા, તો એમાં v1f ની કિંમત મૂકી દઈએ તો આપણે, બરાબર. તો યાદ હશે આપણી ફોર્મ્યુલા 1/2. આ તમે અહીંયા કોની કિંમત મૂકી, 1f નું સૂત્ર યાદ કરો, જ્યાં આપણે 1f નું સૂત્ર યાદ કરજો આ કિંમત મૂકવાની, પણ અહીંયા વર્ગ હોવાથી એનો પણ વર્ગ થઈ જશે, v1² છે એટલે આનો વર્ગ, બરાબર. તો ગતિ ઉર્જામાં જો આંશિક ઘટાડો થાય તો f1 = k1f ના છેદમાં k1i જ્યાં f1 ની પરિણામી કિંમત મૂકો. ખાલી યાદ રાખવાનું છે, દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી જસ્ટ તમને સમજાવવા માટે, જેથી આવા દાખલા આવે આડા તો આપણે કામ કરી શકીએ, બરાબર. કિંમત મૂકીએ, f1 = m1 - m2 upon m1 + m2 આખાનો વર્ગ. હવે ન્યુક્લિયસની અંતિમ ગતિ ઉર્જા, તો f2 ની કિંમત આમાં સૂત્ર તરીકે મૂકવાના, અહીં 2 વાળું ફોર્મ્યુલા હતી યાદ કરો, અને વર્ગ છે એટલે 4 થઈ ગઈ. f2 નું ફોર્મ્યુલાની સૂત્ર ફરીથી પાછું બેની કમ્પેરિઝન કરો, જેમ અહીંયા પહેલાં કરી હતી ગતિ ઉર્જામાં ઘટાડો, તો અહીં ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો પણ મેળવો. હવે ડ્યુટેરિયમનું દળ કરતાં બમણું હોય છે, આપણે જાણીએ છીએ, 2 હાઇડ્રોજન હોય એટલા માટે, એટલે બમણું દળ લ્યો ન્યુટ્રોન કરતાં. કિંમત મૂકી તો m2 ની કિંમત કેટલી થશે, 2m1, બમણું છે દળ, 2m1 2m. ખાલી સાદુરૂપ જોઈ લો, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ઉડાડો, એટલે 1/9. કિંમત મૂકો ફરીથી f2 ની અંદર, આ f1 નું ફોર્મ્યુલામાં, f2 ઉપર ફોર્મ્યુલા હતી કિંમત, તો એનો ગુણોત્તર કેટલો આવ્યો. તો વ્યવહારમાં પણ f1 f2 ના મૂલ્ય મેળવવાના કિંમત મૂકી દો, એકવાર આપણે જોઈ જ લઈ સાદુરૂપ. તો 2m2 ની કિંમત કેટલી છે, 2m1 મૂકો, અહીંયા મૂકો એટલે 3 m² ગયા એટલે 3 9 એટલે 9. તો ડ્યુરેટેરિયમ અને કાર્બનની અંદર તમે જો એટલો ફેર મળે, 71 અને 28%. આને ટકાવારી ગણવાની, એટલે એટલા તો કેટલા એ કેટલા, નહીંતર માત્ર એટલો જવાબ જ ઇનફ છે આપણો, બરાબર. હવે આના પછી જે આપણી થિયરી હતી પિન બોલ વાળી એ લેવાના છે, પણ એ થોડા સમય પછી લેશું.